Powered by Vega. Powered by Sensodyne and Vinyl. Grow ZFC. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ. પ્રચારમાં ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ હાજર રહ્યા. જેમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી TV9 ગુજરાતી સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં સુરતમાં મોલવી અંગે નિવેદન આપતા કોંગ્રેસે આડે હાથ લીધા. હર્ષ સંઘવીએ કહ્યું કે કોંગ્રેસ આવા સંવેદનશીલ મુદ્દાને પણ રાજકારણનો રંગ આપી દે છે. સાથે તેઓએ આક્ષેપ કર્યો કે કોંગ્રેસ ગુજરાતના નાગરિકોની સુરક્ષા સાથે ચેડા કરે છે. આ મૌલવી દ્વારા કયા પ્રકારે રેડિકલાઇઝેશન ફેલાવવામાં આવતું હતું. મદ્રેસાના માધ્યમથી યુવાન અને નાના ભૂલકાઓની અંદર નફરતની ભાવનાઓ ઊભું કરવાનું કામ આ મૌલવી દ્વારા કરવામાં આવતું હતું. મૌલવીના વોટ્સએપના માધ્યમથી જાણકારી મળી કે પાકિસ્તાનના એજન્ટો દ્વારા આ મૌલવીને અહીંયા અપોઇન્ટ કરવામાં આવે છે અને એ મૌલવી દ્વારા ભારતીય જનતા પાર્ટી અને હિન્દુ નેતાઓને કઈ રીતે એટેક કરાય, તે લોકોને કઈ રીતે એ લોકોનું ખૂન કરાય તેનો પ્રયત્ન ચાલુ હતો. હથિયારો મંગાવવામાં આવેલા હતા. મારી આપની ચેનલના માધ્યમથી કોંગ્રેસને એક વિનંતી છે. આ રાજ્યના નાગરિક તરીકે હું વિનંતી કરું છું કે કોંગ્રેસ દ્વારા થતી આ રાજનીતિ બંધ કરવામાં આવે. આ પ્રકારના મૌલવીઓને બચાવવાનો જે પ્રયાસ કરે છે એ રાજ્ય અને દેશની સુરક્ષા જોડે છેડા કરવા જેવી વાત છે. મારી કોંગ્રેસને વિનંતી છે, રાજનીતિના અનેક અવસર મળશે, પરંતુ આવા મૌલવીઓને બચાવીને મારા રાજ્યના ભોલા ભાલા નાગરિકોની જાનની સુરક્ષાને તમે લોકો છેડા કરી રહ્યા છો. પબ્લિક માફ નહીં કરે. ત્રીજા તબક્કાના મતદાનને હવે Powered by Vega. Powered by Sensodyne and Vinyl. Grow ZFC. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ.